કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા ઠાકોરજીને અતિ પ્રિય એવું ગોવિંદ દામોદર સ્તોત્રનો આપણે પાઠ કરીએ. કરરવિંદે નપધરવિંદમ મુખરવિંદે વિનિવેશયન્તં વનસ્ય પત્રસ્ય શયાનં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા મુરારી પાદા પિત શીત બ્રોતિ જજાધિગા ગૃહે ગૃહે ગોપા વધુ કદંબા સર્વે મિલિત્વા સમવ્યાપયો નિપતંતિ નિત્યં આદવેતિ સુખં શયામલં નિલયિ નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ ગોવિંદ દામોદર માધવે જીહવે સદેવા ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત માધવે સારં દુઃખવસાને દેહાવસાને ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ
राधा वर प्रेमी बसवा मृग में देव गोविंद दामो नर माधवेती गोविंद दामो नर माधवेती हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल जय जय राधा रमन हरि बोल जय राधा रमन हरि बोल जय जय राधा रमन हरि बोल जय जय राधा रमन हरि बोल जय जय राधा रमन हरि बोल 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 बोल राधे 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 बोल बोल राधे बोल राधे बोल कृष्णा 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 बोल जय जय राधा रमन हरि बोल जय जय राधा रमन हरि बोल जय राधा रमन हरि बोल 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 बोल राधे बोल राधे बोल जय जय राधा रमन हरि बोल
રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરે રાધારમણ હરિ બોલ. જય જય 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 રાધારમણ હરિ બોલ. રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમન હરિ બોલ. લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. ભાગવત ભગવાન કી જય. ભાગીરથી ગંગે માત કી જય. સદગુરુ દેવ કી જય. કામખ્યા માત કી જય. લાડુડિયા હનુમાનજી જી મહારાજ કી જય. अपने अपने मात पिता की जय. कुलदेवी मात की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. સૌને જય શ્રી કૃષ્ણ. હરિદ્વાર તીર્થ ક્ષેત્ર ભાગીરથી ગંગાજી નો ઘાટ અને આપણી કથાના પંચમ દિવસનો મંગલ પ્રારંભ કરીએ. ગઈકાલ કથા સત્રમાં આપણે રામ જન્મ નંદ મહોત્સવ બહુ ધામધૂમથી ઝાયલા ઝલાતા નહોતા. આહા, મને મારો દીકરો કે આપણે બાઉન્સર રાખવા પડશે હવે કે ચોકીદાર ભગ. આહા, કેટલી લાગણી પણ. અને બીજું, ગઈકાલ સુધી તમારું જે માનસ, તમારા મનની અંદર જો વિચારો, હૃદયની અંદર જે ઉમળકો, આજ જોશો ને તો મને શાંત, હૃદય હળવું. કારણ મારો ઠાકોરજી આવી ગયો છે. રાધે રાધે. લાગે છે ને? સાચો કહેજો. ગઈકાલમાં ને આજમાં બહુ ફરક તમારા શરીરમાં લાગશે. કાલ સુધી કેમ દોડતા હતા? આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. અને હવે આજથી આવી ગયો, આવી ગયો, આવી ગયો. અને આવું ક્યારે થાય ખબર છે? ખબર છે કોઈને? એની જો બે જગ્યાએ થાય. એક પૈસામાં થાય અને એક પુત્રમાં થાય. બરાબર ને? પણ તમને બધાને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે. અને જ્યારે પ્રેમ હોય ને ત્યારે જ આવી લાગણીનો ઉમળકો જાગે. આમાં કઈ ખરાબ ન લગાડાય. આ તો મારો ઠાકોરજી આવ્યો છે. અને એટલું આ વ્યાસ ગાદી ઉપરથી ચોક્કસ કહીશ
કે ગઈકાલે જેટલા અહીંયા નંદ મહોત્સવમાં હાજર હતા ને એ બધા મારો વાલીડો જ્યારે જન્મ્યો હતો ને ત્યારે એ વખતે ગોકુળમાં હતા. કેટલી કથા એવી કરી કે એમાં મારી પાસે એક જ કાનડો હોય. આ વખતની કથા તો જુઓ. પારણામાં કનૈયો તે અને બલરામ ભૈયા તે, અને કાલે અહીંયા તે ટોપલામાં તે એક બલરામ અને એક કનૈયો. હે ઉછીના લેવા જવા પડે છોકરાઓને. આપો ને ભાઈ અમને. ઠાકોરજીની કૃપા કેટલી. કાલે બે ભાઈઓ. આહા, આ બધું તમે જે ભાવથી કરો છો ને એ ભાવ બતાવે છે. પૈસાથી જ્યારે બધું તોલાવા લાગે ને ત્યારે આપણને પણ એમ થાય પૈસા જ આપવા છે, પૈસાથી કામ પતાવો. ના, રોકવા પડે. આઘા રહ્યો, મારું તો સાંભળતું જ નથી. ખરેખર મારું કોઈ ન સાંભળે. એનું મને દુઃખ નથી, મને આનંદ થાય કે આમ તો બધા સાંભળે, આમ ન સાંભળે. નંદ મહોત્સવના વ્યાસજીએ 18 શ્લોક લખ્યા છે. નંદ સ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान स्नातः शोचिरलंकृत. આ 18 શ્લોકો જે છે ને આજે પણ વ્રજની અંદર કેટલાક સંતો દરરોજ એનો પાઠ કરે, વૈષ્ણવો દરરોજ એનો પાઠ કરે. નંદ મહોત્સવની અંદર એવું કહેવાય છે કે દહીં દૂધ એટલા ઢોળાયા કે જે યમુનાજી કાળા છે ને એ 6 મહિના સુધી ધોળા રહ્યા છે. અને આ બાજુ નંદ બાબાના ઘરે 89 વર્ષે લાલાનો જન્મ થયો છે. અને આજ નંદ બાબા ઉદાર બન્યા છે. નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા, શાંડિલ્ય મુનિને બોલાવ્યા. બાપજી બધા પધારો, મારે બ્રાહ્મણોને દાન દેવું છે. નંદ બાબાએ 2 લાખ દૂધણી ગાયોના દાન દીધા. કેવી રીતે? એના શિંગડા છે ને એ સોનાથી શણગાર્યા, પગની ખરી છે ને એને સોનાથી શણગારી, પગમાં ચાંદીની ઝાંઝર, રેશમી વસ્ત્ર અને હળદરના થાપા મારી અને 6 મહિના હાલે એટલું ઘાસ દીધું. બ્રાહ્મણોને ખૂબ આપ્યું છે. અને માણસ જ્યારે ઉદાર બને ને ત્યારે દેવામાં પાછી પાની કરતો નથી. ઉત્સવ અને મહોત્સવ આ બેમાં ફરક. આપણે ઘરે લગ્ન હોય ને તો એમાં લિમિટેડ સંખ્યામાં નિમંત્રણ હોય, એને આપણે શું કહીએ? લગ્ન ઉત્સવ. કે 500,000 માણસ. અને મહોત્સવમાં કોઈ લિમિટ જ ન હોય. મહોત્સવમાં ખાન પાન દાન અને તાન ખૂબ થઈ રહ્યું છે. બ્રાહ્મણોને ગાયોના દાન દીધા ને એટલે બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા.
સૌમંગલ્ય ગિરો વિપ્રા સૂતમાગધવંદિનઃ ગાયકાશ્ચ જાગુર્નિર દુર્ભેયો દુંદુભયો મુહુ. બાબા, તમારો કનૈયો બહુ ભાગ્યશાળી છે. એ ગાયોની અને બ્રાહ્મણોની રક્ષા કરવા વાળો બનશે. અમે એને આશીર્વાદ આપીએ છીએ, એની કીર્તિ દુનિયામાં વધશે. અને નંદ બાબાએ ખૂબ દાન દીધા છે. એવું નથી કે બ્રાહ્મણોને, બીજા જેટલા આનંદ મહોત્સવમાં આવ્યા ને બધાને દાન દીધા. અને દાન દેવાથી કોઈ ગરીબ બની ગયું છે, કોઈ ભિખારી બની ગયું, સાંભળ્યું? દાન દેવાથી લક્ષ્મી વધે. તુલસી પંચીન કે પિયે ઘટે ન સરિતા નીર. धर्म किए धन ना घटे कह गए दास कबीर. સારા કામની અંદર લક્ષ્મી વાપરો તો લક્ષ્મી વધવાની છે. પહેલું એ થશે કે લક્ષ્મીની શુદ્ધિ થશે, અને બીજું એ થશે કે લક્ષ્મીનો વધારો થશે. અનેક કથાઓ આપણે આ 5 દિવસ દરમિયાન જોઈ લીધી. બલિરાજાએ દાન દીધું, ભગવાને એને અમરપણું આપ્યું ને. જે 8 અમર છે એમાં બલિ છે. અશ્વસ્થામાં બલિર્વ્યાસ. બલિરાજા અમર છે, માણસો યાદ કરે છે ને. સર્વસ્વ લૂંટાવી દીધું. રઘુ રાજા એટલે દશરથના દાદા. રઘુકુલ રીતિ સદા ચલી આવી. રઘુવંશીઓ છે ને, તો હજારો વર્ષો પછી યાદ કરે છે ને. આવ્યા છો હરિદ્વારમાં, ભાગવતી ગંગા ને ભાગીરથી ગંગા છે, આ બંનેમાં ડૂબકી લગાવો છો તો થાય એટલું દાન પુણ્ય કરી દેવાનું. અરે હું તો એમ કહું છું કે જેટલા ઘરેણા પહેરીને આવ્યા છે ને, એ આપવા ન આવતા. એક બ્રાહ્મણની, એક સોનીની અને એક દરજીની મથરાવટી મેલી. ખોટું હોય તો કેજો. પેલા દરજીને ત્યાં તમે કપડું સીવડાવવા નાખવાનું, એમ કે 2.5 મીટરનો જબ્બો થશે. શું કે ખબર છે? એના છોકરા માટે ચડ્ડી કરવી છે ને, એટલે હવે એના લીરામાં શું થવાનું હતું? ફોની. આમાં દરજી ઘણા છે, ફોની ઘણા છે. ફોની જાતાય કાપે ને આવતાય કાપે. તેનું ઘર કેમ હાલે? બ્રાહ્મણો માટે શું બોલે ખબર છે? જો સાંભળજો. ભામણ. શું કે? આ ભામણ આવ્યા, શું કે ભાઈ? એક ગાળ છે. બ્રાહ્મણ બોલો, ન બોલતા આવે તો ગોરદાદા બોલો, શાસ્ત્રીજી બોલો, ભૂદેવ બોલો, ભામણ ન બોલો. તમે એન કેન પ્રકારે પણ એના દોષમાં પડો છો. બ્રાહ્મણ તેમ કે સ્વસ્તિ ના ઇન્દ્રો, દૂધ પી ગયો ઇન્દ્રો, લાવો દક્ષિણા. અમને એમ કે એકવાર બેઠો તો ખરા. વિચાર કરો, હવાના તમે બેઠો છો ત્યારથી કેટલું પાણી પીવો છો? કાલ તો શેરડીનો રસ દાબીને પીધો. અને એ ઘરધણી ક્યાં છે? ગોતો એને. શેરડીના રસના ઘરધણી કોણ છે? કાલના ગઈકાલે હતા એ. હાચે ખોટે પૂછ્યું નહીં. મુંબઈ મને ઘરે જમવા લઈ જાય ખેંચીનો, હરિદ્વારમાં કરશે ભાઈ.
તો આમાં અમે હું તમે ક્યાં ને અમે ક્યાં? તમને પાણી પીવાની છૂટ, ઊભા થવાની છૂટ, જવાની છૂટ, નાચવાની છૂટ, વાતો કરવાની છૂટ, મોબાઈલમાં વાત કરવાની છૂટ. હા, ના પાડીએ તોય મોબાઈલમાં વાત કરવાની છૂટ. ઊભા થઈને પગે છૂટો કરી આવો. અહીંયા તો પાણી ન પીવાય. આ વ્યાસગાદીની મર્યાદા છે. જેટલો તમારો ઊંચો હોદ્દો એટલો તમારો મર્યાદા વધારે. ઘરમાં તમે જ્યારે એક દીકરા તરીકે હતા ને ત્યારે બેફામ હતા, સંતાન તરીકે બેફામ હતા. તમારા સંતાન થયા એટલે મર્યાદા અડધી થઈ ગઈ, એના સંતાન થયા એટલે મર્યાદા પૂરી થઈ ગઈ, સંપૂર્ણ મર્યાદામાં આવી ગયા. હે, આ ઉંમરે એમ કહો કે મારે થાઈલેન્ડ જવું છે, છોકરા કહે કે નહીં અને હરિદ્વાર ભેગા કરો. નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવી જાતકર્મ સંસ્કાર કરાવ્યા. 16 સંસ્કારમાં જાતકર્મ સંસ્કાર એટલે બાળક અને માતાની અંદર રહેલી અશુદ્ધિ દૂર કરવી. બાળક માના ઉદરમાં હોય ને ત્યારે એ શિવાંબુપાન મળમૂત્ર એના મુખમાં અપવિત્ર વસ્તુ ગરી ગઈ હોય એને શુદ્ધિકરણ, એનું નામ છે જાતકર્મ સંસ્કાર. બ્રાહ્મણો આવે અને બોલે, યજમાનને કે તમારે તમારા દીકરાને કહેવાનું, એટલે પિતા હોય ને એના દીકરાને કહે અશ્મા ભવ. અશ્મા એટલે પથ્થર. બેટા તું પથ્થર જેવો મજબૂત થા. પછી પરશુર ભવ. બેટા તું પરશુરામ જેવો મહાન બન, ગમે એને હલકો નહીં પડી જતો. હિરણ્યમસ્કૃતમ ભવ. બેટા તું સોના જેવો કિંમતી થા. અને છેલ્લે આત્મા વે પુત્ર ભવ. બેટા હું જેવો છું એવો તું થા. બાપાને દિવસમાં 10-35 વાળા માવા ખાવા જોતા હોય, 4 ભાઈ બીડી 2-4 જુડી પી જતા હોય, અને અઠવાડિયામાં બીજા બધા ખેલ નાખતા હોય, તો ઈ કઈ રીતે કહી શકે કે આત્મા વે પુત્ર ભવ? તમે જેવા છો ને એવો તમારો બાળક થશે. તમે તમારા બાળકને મંદિરે લઈ જાઓ ને તો ઈ તમને મંદિરે લઈ જશે, બરાબર ને? જે વાવશો ઈ જ મળશે. 500 ની નોટ આપો ને તો 500 ના છૂટા જ મળે, એમાં કઈ 1000 ના ન આપે. ઘઉં વાવો ને તો ઘઉં જ ઉગે, એમાં કઈ ચોખા ન નીકળે. તમે તમારા બાળકને હાથ પકડી મંદિરે લઈ જશો, હરિદ્વાર લઈ જશો, તીર્થમાં લઈ જશો, તો બાળક મોટું થઈને તમને લઈ જશે. નંદ બાબાને ત્યાં ઢાઢી ઢાઢણ નાચવા માટે આવ્યા છે. વ્રજમાં જે નાચનારાઓ છે ને એને ઢાઢી ઢાઢણ કહે. કેવું ગૌરવ નાચવા વાળાને. રાજા કે હમ ઢાઢી, રાજ કે હમ ઢાઢી, ગોવિંદ ગુણ ગાયે, શ્વેત ભય મુરી ગાઢી. અમે નાચવા વાળા છીએ. ધોળી દાઢી ધોળા વાળ આવી ગયા, પણ કેટલું ગૌરવ. અમે તો વ્રજના રાજા નંદ બાબાના નાચવા વાળા છીએ. हम है हरि के हरि जो हमारे, जो सोने में चूड़ी, राजा के हम ढाढ़ी, ब्रजराज के हम ढाढ़ी.
અમે હરિના અને હરિ અમારા, જેમ તમે ભગવાનના અને ભગવાન તમારા. કઈ રીતે? ચૂડીમાં હોનાની ચીપ ફિટ કરી હોય ને, ચૂડી વગર હોનાની ચીપની કઈ કિંમત નહીં, ચીપ વગર ચૂડીની કઈ કિંમત નહીં. બંને એકબીજાના પૂરક છે. दास गोपाल यही वर मांगे, जन्म जन्म ब्रज भूमि राजा के हम ढाढ़ी, ब्रजराज के हम ढाढ़ी. हे प्रभु, हे नंद बाबा, અમે તમારી પાસે એવા આશીર્વાદ માંગીએ છીએ, અમને જન્મ મળે ને તો બ્રજમાં મળે. નંદ બાબાની પાસે એક ગોવાળિયો આવ્યો. બાબા, મને આપવું હોય ને તો તમે કન્યાદાન આપો. મને આ ગામમાં કોઈ દીકરીએ કન્યા આપતું નથી. નંદ બાબા કે કેમ? બાબા, હું ગરીબ છું, મારા ઘરે દૂજાણા નથી. નંદ બાબા એક ટોપલો ભરી સોના મોહર આપી અને એને 10,000 ગાયો આપી. જા, હવે તને કોઈ કન્યા આપવાની ના પાડશે નહીં. પહેલા પશુધન કહેવાતું. જેની પાસે ઝાઝા પશુ હતા ને એ રૂપિયા વાળા કહેવાતા. અને આજે હવે એના ઘરે તો ઢોર રાખે છે. એના ઘરે દીકરી દેવાય? હે? ત્યારના એ માવડીઓના ખડતલ શરીર કે ગાયને વાછડું આવ્યું હોય ને તો એ માવડીઓ ખભે નાખી અને અંદર મૂકી આવે ગમાણમાં. હવે અત્યારે તો બાવડું પકડીને તો દાદરો ચડાવવો પડે છે. આ પશુધન ગયું ને એના પ્રતાપ છે. કેમિકલ વાળા દૂધ, કેમિકલ વાળું ખાવાનું, અનાજ પણ બધું એવું, હવા પણ એવી. મને એક યજમાને હમણાં છેલ્લી કથામાં કીધું, 11મા મહિનાની ભાવનગરની કથામાં, શાસ્ત્રીજી, અમારે તમને ગાયોનું દાન દેવું છે. કઈ ગાય? ઓલી હમણાં નવી નવી આવીશ ને, પુંગનુર, તમારે ઘરે રાખવાની અને જે કથામાં જાવ ને ત્યાં લઈ જવાની. એટલા 3 રાખું છું ને બીજા 2 ગોવાળ રાખવાના મારે. અમારે શાસ્ત્રીજી કે એવું નહીં કરતા, અમે છીએ તે બધે ભોગી જશું. આ જમાનામાં પશુ રાખવું એ સહેલું નથી. એ ગોવાળને નંદ બાબાએ 10,000 ગાયો આપી, ટોપલો ભરીને એને સોના મોહર આપી. એ માથે મૂકી જતા જતા આશીર્વાદ આપતો કે બાબા જાઓ, હું તમારા કનૈયાને આશીર્વાદ આપું છું કે એને 1 નહીં 2 નહીં 16,108 કન્યા મળશે. નંદ બાબા કે આશીર્વાદ તો વિચારીને આપો. હજુ ટોળે ટોળા વળી બધા નંદાલયમાં આવે છે અને બધા ગાય છે. 6 મહિના સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે. કોઈના હાથમાં થાળી છે, કોઈના હાથમાં તબલા છે, કોઈના હાથમાં હાર્મોનિયમ છે, કોઈના હાથમાં ઝાંઝ છે, કોઈના હાથમાં મંજીરા છે, કોઈના હાથમાં પેડ છે. અને બધા ગાય છે, હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથ
दिया घोड़ दिया और दिया पाल नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया कन्हैया लाल की जय यशोदा लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की कन्हैया लाल की जय यशोदा लाल की गली गली तो नमसी गिरधर गोपाल की गली गली तो नमसे गिरधर गोपाल अमे मयारा रे ये हालो गो अमे मयारा रे मारे महिवे चे माने जावे मयारा रे गोकुल अवड़ी जशोदा जी कान जी ने मारो हिमवती यशोदा जी कान जी निवारो दुखड़ा दिए हजार नंद जी नो लालो खड़ा अमे मयारा रे ये गोकुल गमना कूट बिहारी ओ कूट बिहारी पीतांबर दारी मारो मार गड़ो रोके से गिरधारी रे वालो मिया ने के जो तमची त्यान हो तो हारी ओ कूट बिहारी पीतांबर कूट बिहारी पीतांबर दारी कलकी नतीरे गोप गोवाड़ो ने कासुर मारे दीन दीने मारगड़ रोके कानजी हमारी नवरंग चोदड़ी नवरंग चोदड़ी जाई ओ कुंज बिहार तमजी ज्ञान हो तुम्हारी कुंज बिहारी पितामह दियो ने सुंदर श्याम रे मारग सुंदर श्याम दियो ने सुंदर श्याम दियो ने सुंदर श्याम बोली द्वारिकाधीश की जय જતી હતી તે બીજી ગોપીએ પૂછ્યું એટલે ગાંડી થઈ ગઈ છે, બાવરી હો ગઈ આ મેષ એટલી બધી આંજી બેન એવું છે ને મારી નજર બહુ ભારે છે મારા કનૈયાને નજર લાગી જાય તો એટલે હું જઈશ મારે મેષ ગોતવી ન પડે આંજણ એમાંથી લઈ કન્યાને હું ટપકો કરી દઈશ આવો સુંદર ભાવ બધા નંદાલય તરફ આવે છે બધાને જમવાની વ્યવસ્થા રહેવાની ખૂબ નાચે કૂદે પણ આ નંદ મહોત્સવમાં રોહિણીની માતા
બલરામની માતા રોહિણીએ ભાગ લીધો નથી. નંદ બાબા આવી રોહિણીજીને સમજાવે છે કે રોહિણી, કૃષ્ણની બાળ લીલા એ દેવકીના નસીબમાં નહોતી, તમારા નસીબમાં છે, તો તમે એનો લાભ લ્યો. તમે ભાગ્યશાળી છો. અને રોહિણીએ નંદ બાબાના કહેવાથી નંદ મહોત્સવમાં ભાગ લીધો છે. નંદ બાબા અત્યાર સુધી ક્યારેય કંસને કર આપ્યો નથી. હવે એ થાળી ભરી અને કંસને કર આપવા માટે ગાડામાં બેસી મથુરામાં જાય છે. મથુરાની અંદર કંસ સભા ભરીને બેઠો છે. એવામાં નંદ બાબા આ કર લઈને આવ્યા એટલે કંસે પૂછ્યું, બાબા આ શું લાવ્યા છો? રાજા, મારા ઘરે 89 વર્ષે દીકરાનો જન્મ થયો એટલે હું તમને એની ભેટ આપવા આવ્યો છું. ત્યારે કંસ કહે છે, બાબા હું તમારા દીકરાને આશીર્વાદ આપું છું. એ બહુ મોટો રાજા થશે અને એના બધા દુશ્મનોનું કાસળ નીકળી જશે. હવે એને ક્યાં ખબર છે કે લિસ્ટમાં પહેલું નામ જ એનું છે. નંદ બાબા અત્યાર સુધી કર એટલે નહોતા આપતા. કદાચ રાજા ગામ પાછું લઈ લે તો કઈ વાપરવા વાળું કોઈ હતું નહીં, પણ હવે તો 2 વાપરવા વાળા આવી ગયા છે. આ બાજુ નારદજીને થયું કે ઠાકોરજી વૈકુંઠમાં કઈ દેખાતા નથી, લાવો તપાસ કરો, અવતરી ચૂક્યા હશે. ગોકુળમાં આવ્યા અને નારદજી જુએ ને ત્યાં સોનાના પારણાની અંદર ગોપીઓ અને માં યશોદા એને ઝુલાવે છે. चंदन का है पलना और रेशम की है डोर. चंदन का है पलना और रेशम की है डोर. झूला झूलावे ब्रज में. झूला झूलावे ब्रज में ओ नटखट नंद किशोर. चंदन का है पलना और रेशम की है डोर. चंदन का है पलना और रेशम की है डोर. झूला झूला दे ब्रज में ओ नटखट नंद किशोर. अरे झूला देखी यशोदा मैया तन मन बोले. आज कन्हैया मेरा पलने में जो चमकी है डोर. चंदन का है पलना और रेशम की है डोर. अरे झूला झूलावे ब्रज में ओ नटखट नंद किशोर. उलुलामा क्यारे फोटी जाए. लालो मारो पारनिया क्यारे फोड़ी जाए. पारणियु बंधाय मधुसूदाजी गाय. कन्हैयो मारो पारणिया क्यारे फोटी जाए. પારણિયું બંધા માતા યશોદાની ગા. કે લાલો મારો કનૈયો મારો
મારો કાનુડો એ તો ગાયો ચરાવન જશે ઈ તો ગાયો ચરાવને જાય. એના ગોરા ગોરા ગાય એના વાકડિયા છે વાળ એના ગોરા ગોરા ગાય કેવો શોભે છે શણગાર પારણિયું બંધાય માતા જશોદાજી ગાય આ કાનો મારો પારણિયામાં ક્યારે પોટી જાય ઉલુલુલુ 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 કાનો મારો પારણિયામાં ક્યારે પોટી જાય કાનો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. શું આવ્યું? દીકરો ના. તમારા ઘરે દીકરો ના. તમારે ત્યાં નહીં નહીં. ગોકુળમાંથી વૃંદાવન, વૃંદાવનમાંથી જતીપુરા, જતીપુરામાંથી નંદગાંવ, નંદગાંવથી બરસાના, બરસાનામાં વ્રજભાનજી બરસાનાના રાજા એના ઘરે ગયા અને રાધિકાજી એક પારણામાં પોઢેલા અને એની અંદરથી કમળની સુગંધ આવે. નારદજી સમજી ગયા આ જ રાધિકા છે. એને પગે લાગ્યા કે રાધે રાની ભગવાન અવતરી જોઈ ગયા છે. રાધા કે મને ખબર છે. તો રાધે મને તમારે ઠાકોરજીની રાસના દર્શન કરવા છે. નારદજી ઠાકોરજીને 4 દી થયા છે જી જૈનમાં. શાંતિ રાખો, થઈ જશે. નારદજી રાધાના દર્શન કરી ગોકુળમાં આવ્યા યશોદા પાસે અને કહે છે માં મેં તમારા દીકરા માટે કન્યા શોધી નાખી છે. એટલે યશોદા કે નારદજી મારો કનૈયો હજી 4 દીનો છે, હજી મારે ક્યાં ઉતાવળ છે. પણ માનો જીવ છે ને, હું પૂછ્યું ખબર કોની દીકરી છે? હવે તારો લાલો 4 દીનો છે ને કોની દીકરી પૂછો? માં બરસાનાના રાજા વ્રજભાનની દીકરી. અરે નારદ 2 વર્ષ મોટી છે, કછોડું થશે. મારો કાનો 5 વર્ષનો તારી રાધા 7 વર્ષની. આરો કાનો 5 તારી રાધા એ આની જોડી નહીં જામે, હે આની જોડી નહીં જામે ગોકુળમાં, આની જોડી નહીં જામે, હે આની જોડી નહીં જામે ગોકુળમાં, હે આવી જોડી નહીં જામે ગોકુળમાં, હે આવી જોડી નહીં જામે ગોકુળમાં. અલ્પેશભાઈ કાલ રાત્રે મને કીધું વહેલા ઉતરી જજો નીચે. આ ક્યાં ઉતરવા દે એમ છે જો. પણ કૃષ્ણ કથા એવી છે ને કે એક એક એના પ્રસંગો ઉપર મિનિમમ 2-3 કીર્તનો છે. મારા બાપુ કિશોર બાપુ પાસે નાનકડા એવા ગામડામાંથી આવે પણ મોટું નામ છે. નારદજી કે કજોડું કાંઈ નહીં થાય, બહુ સુંદર જોડું બનશે. નારદજી ત્યાંથી વિદાય થયા. થતા થતા એને બધી બાજુ જોયું કે બધા આવી ગયા ઠાકોરજીના દર્શનને માટે, પણ ઓલા કૈલાસ વાળા હજી આવ્યા નથી. એને ખબર નથી લાગતી, લાવ સમાચાર આપો. નારદજી ગયા કૈલાસ પર્વત પર. ત્યાં તો ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા. પ્રભુ તમે જેનું સમાધિમાં ધ્યાન ધરો છો ને
એ ગોકુળમાં અવતરી ચૂક્યા છે અને ભગવાન શિવને ચટપટી ઉપડી, જટા બરોબર બાંધી, ગળામાં સર્પ નાખ્યા, ખભે નાખી ઝોળી અને મારો વાલો શિવ ભોળિયો નાથ હાથમાં લીધું ડમરું ને ત્રિશૂળ અને લઈ એ ગોકુળમાં આવે છે। नगर में जोगी आया, कोई उभा न थाता। नगर में जोगी आया, भेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। ગોકુળમાં આવ્યા, નંદાલયની બહાર ઉભા રહ્યા અને કહે છે, મૈયા तेरे द्वार पर हिमालय का बड़ा जोगी आया है। અને સાંભળી યશોદા દોડતા ઓરડામાં ગયા, થાળ ભરી સોના મોહરો લાવ્યા। लो बाबा, मैं आपके लिए भिक्षा लाई हूँ। ले भिक्षा निकली नंदराणी, कंसन थाल धरायो। लो भिक्षा जोगी आवो आसन पर, बालको मेरो डरायो। नगर में जोगी आया, यशोदा के घर आया। भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा भोलेनाथ, 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 भोलेनाथ। अगर मैं मेरी झोली में से चपटी बबूत किसी को दे दूं ना, तो उसके सामने कुबेर का खजाना भी। हाँ, मेरे गुरु नारद ने मुझे बताया। ओ अरे ना सही है तेरी दौलत दुनिया, और न कंसन माया, माया तू तेरे लाल। જોવે તો આ લ્યો, નહીં તો નીકળો અહીંથી। અરે માં, તારો કનિયો કોઈથી ડરે એવો નથી। પંચ દેવતા એની પરિક્રમા કરે છે। ओ पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो। सुर श्याम बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो। पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो। सूरदास बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो। अरे पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो। सूर श्याम बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो या। भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ। अरे जोगी, आपको भिक्षा चाहिए तो लो, नहीं तो जाओ यहाँ से। मैं अपने लाला का दर्शन आपको नहीं करवाऊंगी। અનાથ હે નંદાલયની સામે એક વટવૃક્ષની નીચે ત્રિશૂળ ખોડ્યું, ડમરું લગાવ્યું, આસન જમાવી અને ધૂળી દેખાવી. નામની ને કૃષ્ણ તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ. ઓ
ઓ ધીરે ધૂણી રે દખાવી બેલી અમે તા અને કહે છે પ્રભુ મારે તમારું બાળ સ્વરૂપના દર્શન કરવા છે. માં ના પાડે છે તમે કંઈક કરો. એટલે ભગવાન કૃષ્ણ યુક્તિ કરી રડવાનું ચાલુ કર્યું. માં છાનો રાખે પણ કનૈયો છાનો રહેતો નથી. એટલે ગોપી કે યશોદા એને દૂધ પાવ. એટલે માં એને સ્તનપાન કરાવે. કનૈયો સ્તનપાન કરતો નથી, જોર જોરથી રડે. એક ગોપી કે યશોદા મને એવું લાગે છે આટલા બધા માણસ આવ્યા ને આપણા લાલાને કોઈકની નજર લાગી છે. બીજી ગોપી અંદર રસોડામાં ગઈ, લીંબુ મરચું રાય બધું લીધું, કનૈયાની ઉપરથી ઉતાર્યું, ચોકમાં નાખી આવી. પણ કનૈયો રડવાનું બંધ કરતો નથી, બહુ જોરથી રડે છે. એક ગોપી કે યશોદા બહુ ભારે નજર લાગે છે, એક કામ કરો ને, મને લાગે છે પેલા જોગી બેઠા છે ને એ કઈક ચમત્કાર હશે, ચમત્કારી, આપણે એને બોલાવી. યશોદા કે મેં હમણાં જ કાઢી મૂક્યા, હું ન જાઉં, તું જા લઈ આવ. અને પેલી ગોપી ભોળાનાથને લેવા માટે આવી, આંખો બંધ કરી સમાધિમાં બેઠા. તે ગોપી જોરથી બોલી, અરે જોગી મહારાજ. ભગવાન આંખ ખોલીને કે બેરો નથી, ધીરે બોલ, ધીરે બોલ, બોલ. તમને નજર ઉતારતા આવડે છે? મારો ધંધો જીશ. કોની ઉતારવાની? અમારા કનૈયાને. હાલો. પાછી જોડી રાખી ખભે, ત્રિશૂળ લીધું હાથમાં, સર્પ નાખ્યો ગળામાં, અને જોગી નંદાલયમાં બેસવા માટે આસન આપ્યું. યશોદા ઓરડામાંથી કનૈયાને લાવ્યા અને પોતાનો સાડીનો પાલવનો છેડો ઢાંકીને લાવ્યા. મહારાજ આ લાલાની નજર ઉતારો. અરે માં એનું મોઢું તો બતાય. યશોદાએ જ્યાં પાલો ખોલ્યો ત્યાં શિવ મનમાં પ્રભુને કહે છે, પ્રભુ એકવાર મને છાતી સરસા ચાંપી લેવા દો. ये आंखें देख कर हम सारी दुनिया भूल जाते हैं. ये आंखें देख कर हम सारी दुनिया भूल जाते हैं. ये आंखें देख कर हम सारी दुनिया भूल जाते हैं. કનૈયો જોરથી રડે, જેમ હાથ ફેરે જોરથી રડે. એક ગોપી કે મહારાજ નજર ઉતારવાનો મંત્ર બોલો કે ચડાવવાનો? અરે ગોપી એમાં એવું છે ને, થોડો કનૈયો દૂર છે એટલે મારા મંત્રની અસર થતી નથી, નજીક આવો. એટલે યશોદા થોડા નજીક આવ્યા, કનૈયાની નજર ઉતારી, કનૈયો શાંત થઈ ગયો. એટલે ગોપીએ કીધું, યશોદા કીધું તું ને આ જોગી બહુ ચમત્કારી છે. બીજી ગોપી કે યશોદા મહારાજને પૂછો, જ્યોતિષ તો આવડે છે? હે મહારાજ આવડે? અરે બધું આવડે. અમારા કનૈયાનો જોશ જોઈ ગયો ને. જો ગોપી
ઉંમર ઘણી છે, દેખાતું ઓછું છે. કન્યા મારે ગોદમાં આપો ને તો મને દેખાય. અને યશોદા કે માં, અરે જોગી, તમારા ગળામાં સર્પ છે, એને દંશ મારી દેશે તો? અરે માં, તારો કનૈયો નાગ નથૈયો થવાનો છે, એને સર્પ દંશ ન મારે. માએ એના હાથમાં કનૈયો આપ્યો અને જોગીથી રહેવાનું નહીં, ઊભા થઈ ગયા અને છાતી સરસો ચાપી જોગી નાચવા લાગ્યા. शक्ति के रोजात जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डम डमा शक्ति के रोजात जटा पर गंग बहे शिव ने भजो दीन दीना भोला ने भजो दीन दीना शिव ने भजो दीन दीना शिव जी ने तमे भजो दीन दिन रात भोला ने तमे भजो दीन. हाथ धोय में देवो पकड़या शिव जी करे से तांडव नाश दिग्पालो ना टूटा. हाथ धोय में देवो पकड़या भोला ने बिनवे मारम्बा शिव ने भजो दीन दिन रात भोला ने भजो दीन दिन रात शिव ने भजो दीन दिन रात भोला ने भजो दीन दिन रात. शिव जी ने तमे भजो दीन दिन रात भोला ने तमे भजो दीन रात 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 रात. અરે મહારાજ, આમ નાચવા ક્યાં માંડ્યા? એનો જ્યોતિષ જોવો. મહારાજ બેઠી ગયા. શિવ સામળિયાનું મિલન થયું. મનમાં ભગવાન કહે છે, પ્રભુ આજ ધન્ય બની ગયો, તમારા બાળ સ્વરૂપના મને દર્શન થઈ ગયા. હાથ જોઈને કહે છે, માં, તારો કનૈયો બહુ મોટો રાજા થશે. મહારાજ ભણશે ખરો કે નહીં? અરે માં, એ તો ભણશે, પણ એનું જે નામ લેશે ને એને વિદ્યા ચડશે. આ જગતનો ગુરુ બનવાનો. કૃષ્ણ વંદે જગત ગુરુ. પછી હાચવશે ખરો તો ને? માં, એનું લગ્નનું સ્થાન બગડેલું છે. કેમ? એક વાર નહીં, બે વાર નહીં, 16,108 વાર લગ્ન થવાના છે. યશોદાને ચક્કર આવવા લઈ જાય. મહારાજ જોઈને તો કયો, હરખું જોવો. આ હાડીઓ લાવી લાવીને થાકી જાય. મહારાજ, લગ્ન પછી મને હાચવશો તો ખરો ને? ભગવાન મનમાં કે આને તારે ક્યાં ભેગું રહેવું તો હાચવવાની વાત કરે. કારણ કૃષ્ણ 11 વર્ષને 52 દિવસના થશે એટલે ગોકુળ મૂકીને જતા રહેશે. માં, મારા લાલાનું આયુષ્ય કેવું? અરે માં, તારો કનૈયો એનું જે નામ લેશે ને એ દીર્ઘાયુષ્ય બનશે, એ મુક્તિને પામી જશે. એવો તારો કનૈયો ભાગ્યશાળી છે. આમ જ્યોતિષ જોઈ જોગી માને વિદાય લે. એટલે એક ગોપી કીધું, મહારાજ સરનામું આપતા જાઓ, બીજું કામ હોય ને તો પૂછવા થાય. અરે ગોપી, મારો લાલો, મારો નાથ, મારો ઈષ્ટ અહીંયા હોય ને હું કૈલાસમાં શું કરું? મારા સરનામાની જરૂર નથી. આ જોગી લીલા છે ને એ ભાગવતમાં નથી, એ અષ્ટાપદ સખામાં છે. શ્રી મહાપ્રભુજી લખેલી છે આ જોગી લીલા. અને હવે આપણે બધા મથુરામાં આવીએ. કંસ સભા ભરીને બેઠો છે. સભાનો મુદ્દો એ છે કે
દેવકીના 8મા પુત્રને શોધે કોણ? સભાની અંદર બકાસુર, અઘાસુર, વત્સાસુર અનેક અસુરો આવ્યા છે. એમાં પૂતના આવેલી છે. પૂતનાએ કીધું મહારાજ તમે કહો તો હું જાઉં. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. આપણે બધા પૂતના માસી કે માસી કઈ રીતે? એ નહોતી દેવકીની બેન કે નહોતી યશોદાની બેન, તો માસી કઈ રીતે થઈ? કંસ જ્યારે દિગ્વિજય કરવા ગયો ત્યારે એમણે એક ઘટોત્કચ નામના રાક્ષસને માર્યો. આ પૂતના એ રાક્ષસની પત્ની અને મૂળ બકાસુરની બહેન એ કંસથી ડરી ગઈ અને કંસને ધર્મનો ભાઈ બનાવી બેઠી. પૂતના ખેચરી વિદ્યા જાણતી, સુંદર સ્ત્રીનું રૂપ લીધું, મોટો ચોટલો એમાં વેણી નાખી, મોટો જબર ચાંદલો કર્યો, આકાશમાં ઉડતી ઉડતી આવી અને મથુરાથી ગોકુળની અંદર આવતા આવતા અનેક બાળકોને મારતી મારતી આવી નંદાલયમાં આવી અને એના રૂપથી યશોદા અંજાઈ ગયા. યશોદા કાંઈ જાણ્યા જોયા વગર પોતાના કનૈયાને પોતાની ગોદમાં આપી દીધો. આપણા શાસ્ત્રોનો નિયમ છે, અજાણ્યા પાણીનો, અજાણી સ્ત્રીનો, નખવાળા દાંતવાળા પશુઓનો ભરોસો ક્યારેય કરાય